વેલકમ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એમનો પાર્ટ એ આપણે જોયો. હવે પછીનો પાર્ટ બી આ લેક્ચરમાં આપણે એનું ટ્રાન્સલેશન કરી સમજૂતી મેળવીએ. તો આવો આપણે સમજીએ. હાવેવર એટલે પણ અથવા તો છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. ડેવલપમેન્ટ એટલે વિકાસ, મોડર્ન એટલે આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણ શાસ્ત્ર, લાઇટ એટલે પ્રકાશ, કલર ઇફેક્ટ એટલે રંગોની ઇફેક્ટ, હે બીકમ કોમન ઇન ફાયરવર્ક. આ ફટાકડામાં આ બધી વસ્તુ કોમન બની છે. શું કહે છે કે પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં આ જે પ્રકાશ અને રંગો છે આ બધી સામાન્ય બાબત બની ગઈ છે. એમાંય ખાસ કરીને છેલ્લી જે સદી છે એની વાત કરવામાં આવે છે કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, અંતિમ છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની જે શોધ થઈ, બરાબર છે, વિચ બર્ન, આ બધા જે પદાર્થો છે એ બર્ન એટલે બળે છે એટ હાઈ ટેમ્પરેચરથી બળી અને એમિટ છે એટલે છોડે છે બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ છોડે છે, અને ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ, નાટ્યાત્મક રીતે એનો સુધારો એમાં કરે છે. શેનો? તો કે ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. આનાથી આ જે ફટાકડાનો બ્રિલિયન્સ છે એ ખૂબ ફેલાય છે અને એમાં સુધારો થયો. શું કહે છે કે છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમની શોધ થઈ. આ પદાર્થો જે ત્રણેય છે એ ઊંચા તાપમાન પર બળી અને ખૂબ તેજ ફેલાવે છે, જેથી કરી અને ફટાકડાના પ્રકાશમાં ખૂબ નાટ્યાત્મક સુધારો થયો છે. સિમિલરલી, એવી જ રીતે કલર્સ ટુ, રંગો પણ શું છે, આ જે બીજા કલરો છે એ પણ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, એનો પણ હમણાં તાજેતરમાં જ વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક. પાયરોટેકનિકમાં જે પ્રિન્સિપલ એટલે જે મહત્ત્વના જે રંગો છે, આ જે પાયરોટેકનિકમાં રંગો ફેલાવનારના જે એમિટર્સ, મુખ્ય ઘટકો છે એ પણ ધીમે ધીમે ડેવલપ થયા અને એને પણ રિસન્ટ શોધી કાઢવામાં આવ્યા, પર આઈડેન્ટિફાઈડ ને શોધી કાઢવામાં આવ્યા છે. આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. ડેકેડ્સ એટલે દસકો, 10 વર્ષનો દસકો હોય, દસકાના રિસર્ચ પછી આ બધા જે પાયરોટેકનિક્સના જે પ્રકાશ છોડવાના ઘટકોને શોધી કાઢવામાં આવ્યા છે. ધીઝ કલર્સ આ રંગો આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ. આ જે રંગો છે એ ફોર્મ એટલે એની રચના થયેલી છે. આ બે રંગો બે રીતે રચના થાય છે અથવા તો ફોર્મ બને છે. કઈ બે રીતે બને છે? એક જે શબ્દ છે એ છે લ્યુમિનેસન્સ અને બીજો જે શબ્દ છે એને બોલાય છે ઇન્કેન્ડેન્સન્સ અને લ્યુમિનેસન્સ. આ પદાર્થો આવી રીતના આ બે રીતે પ્રકાશ ફેલાવવાની જે રીત, આખી તકનિક બનાવવામાં આવે છે. એના પછી જે સ્ટાર્ટ કરીશું, એના પછીનો જે પેરેગ્રાફ છે એમાં ઇન્કેડેન્સન્સ લાઇટ એટલે ઇન્કેડેન્સન્સ જે પ્રકાશ છે. આપણે ઇન્કેડેન્સન્સ એટલે લ્યુમિનેસન્સનું ગુજરાતી તમને પહેલાં તો કહી દઉં. જે ઇન્કેડેન્સન્સ છે અને લ્યુમિનસ, આ જે લ્યુમિનસ છે એનું ગુજરાતી થાય ગરમ થયા વિના પ્રકાશ, અને જ્યારે ઇન્કેડેન્સ છે એનું જે ઇન્કેડેન્સ છે એનું ગુજરાતી થશે અગ્નિપ્રકાશ. બરાબર છે. આ ઇન્કેડેન્સ લાઇટ જે છે એ ઇઝ પ્રોડ્યુસ, ઉત્પન્ન થાય છે, વેન અ સબસ્ટેન્સ, જ્યારે જે કોઈ પણ પદાર્થ હીટ સો મચ, ખૂબ જ ગરમ થાય છે. એક પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે, બરાબર છે, પછી જે પ્રકાશ ફેલાય છે એને ઇન્કેડેન્સ લાઇટ કહેવામાં આવે છે. ધેટ કે જે ઇટ બિગન એ શરૂ કરે છે ટુ ગ્લો, પછી ખૂબ પ્રકાશિત થવાની શરૂઆત થાય છે. હીટ કોઝિસ, ગરમીને કારણે, ધ સબસ્ટેન્સ ટુ બીકમ, જે સબસ્ટેન્સ જે પદાર્થ છે બીકમ એ બને છે, ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમ અને એકદમ ઉજાસમય બને છે. ઇનિશિયસલી, બરાબર છે, એ શું કરે છે? ખૂબ ગરમ થાય અને પછી ખૂબ ગરમ થાય છે અને ગ્લો, પ્રકાશ ફેંકાય છે. ત્યારબાદ છે ઇનિશિયલી, શરૂઆતમાં, એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં અતિશય ઇન્ફ્રારેડ પ્રકાશ ફેંકે છે, એટલે અતિશય ઇન્ફ્રારેડ, અતિશય રાતો જેવો પ્રકાશ ફેંકે છે. ત્યારબાદ રેડ લાલ રંગ ફેંકે છે, ઓરેન્જ નારંગી જેવો કલર લાગે, પછી યેલો આપણે શું કહેવાય પીળો કલર દેખાતો હોય, પછી વ્હાઇટ લાઇટ છોડે છે એટલે કે સફેદ પ્રકાશ છોડે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, અને ધીમે ધીમે આ શું બનતું જાય છે? હોટર, ગરમ બનતું જાય છે. ઇન્ક્રીઝિંગલી એટલે વધુ ને વધુ ગરમ બનતું જાય છે. વેન ધ ટેમ્પરેચર, જ્યારે તાપમાન ઓફ ફાયરવર્ક, જે ફટાકડાનું તાપમાન ઇઝ કંટ્રોલ, એ કંટ્રોલ થઈ જાય છે પછી, ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ
મેટાલિક સબસ્ટન્સ, જે ધાતુકીય પદાર્થ છે એનું જે તાપમાન છે કેન બી મેનિપ્યુલેટેડ, એટલે એનું જે એ તાપમાન છે એ કેવું છે મેનિપ્યુલેટેડ, એટલે ચાલાકીથી વાપરવું, એનો ચાલાકીભર્યો ઉપયોગ કરવામાં આવે છે. ટુ બી ડિઝાયર કલર, આપણા ઈચ્છિત કલરો બનાવવા માટે, એટ ધ પ્રોપર ટાઈમ, એક યોગ્ય સમયે ઈચ્છિત કલરો બનાવવા માટે એમનો સારો ઉપયોગ કરવામાં આવે છે. પછીનું પેરેગ્રાફ, ધ પ્રિન્સિપલ, સિદ્ધાંત, બિહાઇન્ડ એટલે ની પાછળ, એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડા પાછળનો જે સિદ્ધાંત છે ઇઝ એટલે એ છે ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ, જ્યારે ગરમી એમાં પૂરી પાડવામાં આવે છે, ટુ ફ્યુલ જે ઈંધણ હોય એમાં, જે ગન પાવડર છે એમાં ગરમી પૂરી પાડવામાં આવે છે, ત્યારે શું થાય છે, ઇટ બર્ન તે બળે છે, યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરીને તે બળે છે. હાવેવર જો કે તેમ છતાં પણ, જો કે બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક ટાઇટલી, જે ફ્યુલ એ ઈંધણ છે, જે મસાલો છે, જે ગન પાવડર છે, ટાઇટથી કડક રીતે બાંધેલું હોય, તો ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ, અને બળે છે ત્યારે એવી જગ્યા લે છે, ઓફ અ સડન ઓચિંતાનો, ઇટ કોઝ અ કેરેસ્ટેરિક લાઉડ નોઇઝ, કેરેસ્ટેરિસ્ટિક એટલે કે લાક્ષણિક લાઉડ નોઇઝ, ઊંચો અવાજ આવે છે. ત્યારબાદ આપણે જોઈશું ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ખરેખર જે આની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, એટલે આની પ્રોસેસ એટલે પ્રક્રિયા, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની પ્રક્રિયા છે ઓફ ફાયરવર્કની, ઇઝ સિમ્પલ એકદમ સરળ છે. ધ રો મટીરિયલ કાચો માલ, રિક્વાયર આર ફ્યુલ, જે કાચા માલની જરૂર પડે છે એમાં ફ્યુલ એટલે ઈંધણ, પછી છે ઈંધણ છે, પછી બાઇન્ડર્સ છે એટલે બાંધવા માટેની પટ્ટીઓ, પછી છે ઓક્સિડાઇઝર છે કે જેને બાળવા માટે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજું પણ કેટલાક મટીરિયલની જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે અલગ અલગ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ છે, ઇન્ગ્રેડિયન્ટનો મતલબ થાય છે સામગ્રી, ઇન્ગ્રેડિયન્ટ્સ આર એમાં જરૂર પડે, એમાં આ ઇન્ગ્રેડિયન્ટ્સ સામગ્રી, ગ્રાઉન્ડ એટલે દળવામાં આવે છે, ગ્રાઇન્ડનું ગ્રાઉન્ડ થઈ ગયું, દળી અને મિક્સ વેલ સારી રીતે કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ મશીન, આ મિશ્રણ કરેલું હોય છે મશીનમાં નાખવામાં આવે છે, ઓફ વિચ કમ આઉટ એઝ લોંગ રોલ, મોટા મોટા રોલ, વાટા અને સ્ટ્રીપ પટ્ટીઓ સ્વરૂપે, અને રોલ એટલે વીટા સ્વરૂપે બહાર નીકળે છે. એન્ડ ધેન, અને ત્યારબાદ રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, અને પછી એને કોઈ વિથ અ ફ્યુઝ એટલે દિવેટ, આ દિવેટ હોય ને એને ફ્યુઝનું ગુજરાતી દિવેટ થાય. પછી આ જે મટીરિયલ જે વીટા નીકળે છે અથવા સ્ટ્રીપ પટ્ટીઓ નીકળે છે એટલે કોઈ કાર્ડબોર્ડ એટલે પૂઠા અથવા ન્યૂઝપેપર હોય છાપું, એમાં શું કહેવાય છે એને રોલ વીટવી દેવામાં આવે છે. ત્યારબાદ છે પેરેગ્રાફ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ, આ જે પાયરોટેકનિકની ટેકનિક પદ્ધતિ છે એનું વધારે એક જોખમ બાબત એ છે ધેટ કે ઇટ ડીલ વિથ ફાયર, કે આગ સાથે જે આપણે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, નટોરિયસ એટલે કુખ્યાત, સારું હોય તો ફેમસ કહીએ પ્રખ્યાત, પણ અહીંયા છે નટોરિયસ એટલે કે કુખ્યાત, એટલે કે અયોગ્યતા માટે જાણીતું છે. એક્સિડન્ટ માટે આ જે ફાયર વર્કનો ઉદ્યોગ છે જાણીતો છે, ખૂબ અકસ્માત થાય છે. વેધર ઇન યુએસએ, જાપાન, ઇન્ડિયા, ભારત હોય, જાપાન હોય કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા હોય, બધામાં આવા બનાવ બને છે. ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, જો એટલે તેમ છતાં, મિક્સચર સ્ટેબલ સ્થિર હોવા છતાં પણ, ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એ મિક્સચર છે એ સ્ટેબલ હોવા છતાં પણ, ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, આપણે એને કુલ એન્ડ ડ્રાય રાખવામાં આવે, ઇટ કેન કેચ ફાયર, જો એ આગ કેચ એટલે પકડી લે તો, ઇફ ઇટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાય, કુલ એન્ડ ડ્રાય હોય છતાં પણ જો એમાં એક્સિડેન્ટલી આકસ્મિક રીતે ફાયર એપ્લાય થઈ જાય, ગરમી એપ્લાય થઈ જાય તો, થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, ટુ મચ એટલે ખૂબ જ, ફ્રિક્શન એટલે ઘર્ષણ થાય, બહુ ગરમ થાય સમટાઈમ, અથવા તો ફ્રોમ સ્પાર્ક કે કોઈ સ્પાર્ક એટલે તણખલો પડે, અથવા તો એનું બીજું કોઈ ઇમ્પેક્ટ પડે, અથડામણ, ઇમ્પેક્ટ એટલે ઘર્ષણ, અથડામણ થાય તો એક્સિડન્ટ થવાની શક્યતા અકસ્માતની રહે છે. સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે એ સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, જો કે હાલમાં જે વૈજ્ઞાનિકો છે એ આ ફટાકડાને સેફર સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પછીનો પેરેગ્રાફ પાર્ટ બીનો જોઈશું અંતિમ, કે ઇન ઇન્ડિયા, ભારતમાં, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, પહેલાં ભારતમાં જે ફટાકડા છે એ ચીનમાંથી ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવામાં આવતા, પરંતુ ડ્યુરિંગ એટલે દરમિયાન ધ સેકન્ડ વર્લ્ડ વોર, જે બીજું વિશ્વયુદ્ધ હતું તે દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ
આયાત વર સ્ટોપ્ડ, બંધ કરવામાં આવી. આજે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે ચીનમાંથી ફટાકડા આવતા એ બંધ કરવામાં આવ્યા. અને ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ, તમિલનાડુમાં આવેલું શિવકાશી સ્થળ છે, ત્યાંના જે દિવાસળી બનાવતા જે પ્રોડ્યુસર્સ, ઉત્પાદકો, વેપારીઓ હતા તમિલનાડુમાં, એ લોકોએ બિગન એટલે શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક એટલે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું ફોર દીપાવલીમાં ઇન 1992. 1992નું વર્ષ જે છે એમાં ધ કન્ટ્રી, આપણો જે દેશ છે, યુઝ અબાઉટ 60 કરોડ એટલે કે 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો 1992માં. એન્ડ 60 to 70%, 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. અને 1992માં જે ફટાકડા એટલા બધા 60 કરોડના આવ્યા હતા, એમાં 60-70% ફટાકડા તો શિવકાશીમાંથી આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 5મો યુનિટ છે એને આપણે 3 વિભાગમાં વિભાજિત કર્યો. તો પાર્ટ A, B, C. એમાં પાર્ટ A અને પાર્ટ B જોયો. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પાર્ટ C. થેન્ક યુ દોસ્તો.